નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે સપ્ટેમ્બર મહિનામાં મળનારા પેન્શન અંગે વિગતવાર વાત કરવાના છીએ। ખાસ કરીને ઓગસ્ટ 2026ના માસનું પેન્શન સપ્ટેમ્બર મહિનામાં કેટલા સમયગાળા દરમિયાન જમા થઈ શકે છે, પેન્શનની ગણતરીમાં મોંઘવારી રાહત એટલે કે ડીઆરનો કેવી રીતે સમાવેશ થાય છે, મેડિકલ એલાઉન્સ અંગે શું ગણતરી કરવામાં આવે છે અને જો કમ્પ્યુટેશનની કપાત ચાલુ હોય તો અંતિમ પેન્શનની રકમ કેવી રીતે નક્કી થાય છે, આ તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, સૌથી પહેલાં આપણે સપ્ટેમ્બર મહિનામાં મળનારા પેન્શન વિશે વાત કરીએ। તો અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે સપ્ટેમ્બરમાં મળતું પેન્શન સામાન્ય રીતે ઓગસ્ટ માસ માટેનું પેન્શન હોય છે, એટલે કે પેન્શનની ચૂકવણી કયા માસ માટે થઈ રહી છે અને કયા માસમાં ખાતામાં જમા થઈ રહી છે, આ બંને બાબતોને અલગ રીતે સમજવી જરૂરી છે। હવે પેન્શનની ગણતરીઓ તરફ આવીએ તો આપેલા આંકડા અને માહિતી પ્રમાણે જુલાઈ 2026થી મોંઘવારી રાહતમાં 3% વધારો થયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે। તેથી પેન્શનરો માટે આ વધેલી મોંઘવારી રાહત એટલે કે ડીઆર પેન્શનની ગણતરીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। પેન્શનરની મૂળ પેન્શનની રકમ પર લાગુ પડતી ડીઆર પ્રમાણે કુલ પેન્શનની રકમમાં ફેરફાર થાય છે। સરળ ઉદાહરણથી સમજીએ તો જો કોઈ પેન્શનરની મૂળ પેન્શનની રકમ એક નિશ્ચિત હોય અને તેના પર લાગુ પડતી મોંઘવારી રાહતમાં વધારો થયો હોય તો વધેલી ડીઆરની રકમ તેના કુલ પેન્શનના હિસાબમાં ઉમેરાય છે। એટલે પેન્શનરોએ પોતાની પેન્શન સ્લીપ અથવા બેંક ખાતામાં જમા થતી રકમ તપાસતી વખતે મૂળ પેન્શન અને ડીઆર બંનેને ધ્યાનમાં રાખવા જોઈએ। આ ઉપરાંત મેડિકલ એલાઉન્સ અંગે પણ માહિતી આપવામાં આવી છે। અહીં જણાવ્યા મુજબ ₹1000નું મેડિકલ એલાઉન્સ પણ પેન્શનની કુલ ગણતરીમાં ઉમેરવાનું છે। એટલે આપેલી માહિતીને આધારે પેન્શનની ગણતરીને સરળ રીતે સમજીએ તો મૂળ પેન્શન, લાગુ પડતી મોંઘવારી રાહત અને મેડિકલ એલાઉન્સ આ તમામ ઘટકોને ધ્યાનમાં લઈને કુલ રકમ બને છે। પરંતુ મિત્રો, દરેક પેન્શનરની અંતિમ જમા થતી રકમ એક સરખી હોતી નથી। તેનું એક મુખ્ય કારણ છે કમ્પ્યુટેશન। જે પેન્શનરોએ પેન્શનનો કોઈ હિસ્સો કોમ્પ્યુટ કરાવ્યો હોય અને હજુ તેની કપાત ચાલુ હોય તો તેમના કિસ્સામાં નિયમ મુજબ લાગુ પડતી કપાતને ધ્યાનમાં લીધા બાદ બેંક ખાતામાં જમા થતી નેટ પેન્શનની રકમ નક્કી થાય છે। એટલે કોઈ એક પેન્શનરની રકમ જોઈને તમામ પેન્શનરોએ એટલું જ પેન્શન મળશે એવું માનવું યોગ્ય નથી। દરેક વ્યક્તિની મૂળ પેન્શન, ડીઆર, મેડિકલ એલાઉન્સ અને લાગુ પડતી અન્ય કપાત અલગ અલગ હોઈ શકે છે। તેથી પોતાની ચોક્કસ પેન્શન રકમ જાણવા માટે પેન્શન સ્લીપ અથવા બેંક સ્ટેટમેન્ટની તપાસ કરવી સૌથી યોગ્ય રહેશે। હવે મિત્રો, આજના વિડીયોમાં બીજા મહત્વપૂર્ણ મુદ્દા એટલે કે 8મા પગાર પંચ અંગે વાત કરીએ। તો આપેલી માહિતી મુજબ સરકારે 8મા પગાર પંચની રચના કરી છે અને સરકારી વિભાગો દ્વારા કર્મચારીઓ સંબંધિત ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે। આ કમિશન કર્મચારીઓ અને પેન્શન સંગઠનો સાથે બેઠકો કરી રહ્યું છે। અલગ અલગ શહેરોમાં પણ બેઠકો યોજાઈ રહી છે અને આ બેઠકો દરમિયાન કર્મચારીઓ તથા પેન્શનરો તરફથી પોતાની માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે। આ માંગણીઓમાં માત્ર પગારનો મુદ્દો નથી, પેન્શન ઉપરાંત રજા સંબંધિત લાભો, વિવિધ એલાઉન્સ અને ફિટમેન્ટ ફેક્ટર જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં છે। એટલે 8મા પગાર પંચની પ્રક્રિયા માત્ર મૂળ પગારમાં ફેરફાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા અનેક આર્થિક મુદ્દાઓનો તેમાં સમાવેશ થઈ શકે છે। કમિશન દ્વારા કર્મચારીઓ, પેન્શનરો અને સંબંધિત સંગઠનો પાસેથી મળતી રજૂઆતો તથા ઉપલબ્ધ ડેટાનો અભ્યાસ કર્યા બાદ સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે। ત્યારબાદ સરકારના સ્તરે અહેવાલની સમીક્ષા અને જરૂરી નિર્ણયની પ્રક્રિયા આગળ વધશે। કેબિનેટની મંજૂરી બાદ નિયમો ઘડવાની અને ત્યારબાદ અમલીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે। મિત્રો, આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગી શકે છે। આપેલી માહિતી પ્રમાણે નિષ્ણાંતોનું માનવું છે કે 8મા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણમાં 1 વર્ષથી વધુ સમય લાગી શકે છે, કારણ કે કમિશન સમક્ષ ઘણું કામ બાકી છે। ડેટા એકત્રિત કરવો, માંગણીઓનો અભ્યાસ કરવો, વિવિધ વિભાગો અને સંગઠનો સાથે ચર્ચા કરવી,
ભલામણો તૈયાર કરવી અને અંતિમ અહેવાલ તૈયાર કરવો આ બધું સમય લેતી પ્રક્રિયા છે. અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો બાકી રકમ એટલે કે ઇરેર્સનો પણ છે. આપેલી માહિતી પ્રમાણે જો 8મો પગાર પંચ 2027ના અંતમાં અમલમાં આવે છે તો તેનો લાભ જાન્યુઆરી 2026થી અસરકારક ગણવામાં આવે તેવી સ્થિતિમાં જાન્યુઆરી 2026થી અમલી તારીખ સુધીની બાકી રકમનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. પરંતુ અહીં પેન્શનરો અને કર્મચારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એરિયર્સની વાસ્તવિક ચૂકવણી ક્યારે અને કયા નિયમો હેઠળ થશે તે સરકારના અંતિમ નિર્ણય અને સત્તાવાર આદેશ પર નિર્ભર રહેશે. હવે વાત કરીએ 8મા પગાર પંચ હેઠળ રજૂ કરવામાં આવેલી મહત્વ માંગણીઓમાંથી એક વિશે. તો આપેલી માહિતી પ્રમાણે મિનિમમ બેઝિક સેલેરીમાં મોટા વધારાની માંગ કરવામાં આવી છે. અહીં ₹69,000 સુધીની મિનિમમ બેઝિક સેલેરી કરવાની માંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માંગણી પાછળ કર્મચારીઓની કુટુંબની જરૂરિયાતો, વધતી મોંઘવારી અને જીવન ખર્ચ જેવા મુદ્દાઓને આધાર બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પરંતુ મિત્રો, એક બાબત અહીં ખૂબ જ સ્પષ્ટ રાખવી જરૂરી છે. માંગણી અને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ નિર્ણય આ બંને એક જ બાબત નથી. કોઈ કર્મચારી સંગઠન અથવા અન્ય પક્ષ દ્વારા ₹69,000 મિનિમમ બેઝિકની માંગ કરવામાં આવી હોય તો તેનો અર્થ એ નથી કે ₹69,000નો પગાર સરકાર દ્વારા અંતિમ રીતે મંજૂર થઈ ગયો છે. અંતિમ રકમ, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શનના સુધારા અને અન્ય લાભો અંગે સત્તાવાર ભલામણ અને સરકારના અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે. આ જ રીતે પેન્શનરો માટે પણ 8મો પગાર પંચ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે પગાર માળખામાં ફેરફાર થાય ત્યારબાદ પેન્શન અને સંબંધિત લાભો અંગે પણ અસર થઈ શકે છે. જો કે ચોક્કસ કેટલો વધારો મળશે તે હાલમાં કોઈ પેન્શનર માટે નિશ્ચિત રીતે કહી શકાય તેવું નથી. જ્યાં સુધી સરકાર ભલામણ અને સરકારનો અંતિમ નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બે મોટા મુદ્દા સમજ્યા. પ્રથમ આપણે સમજ્યા કે મિત્રો આજના વિડીયોમાં આપણે બે મોટા મુદ્દા સમજ્યા. પ્રથમ કે સપ્ટેમ્બર મહિનામાં મળનારા ઓગસ્ટ માસના પેન્શનની ગણતરીમાં મૂળ પેન્શન, લાગુ પડતી મોંઘવારી રાહત, મેડિકલ એલાઉન્સ અને જો લાગુ પડે તો કોમ્પિટિશનની કપાત જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ છે. બીજું કે 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે અને કર્મચારીઓ તથા પેન્શનરો તરફથી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે. પેન્શનર મિત્રો પોતાની પેન્શનની ચોક્કસ રકમ જાણવા માટે પોતાની મૂળ પેન્શનની રકમ, લાગુ પડતું ડીઆર, મેડિકલ એલાઉન્સ અને કોમ્પ્યુટેશનની કપાતનો હિસાબ અલગ અલગ રાખશો. ત્યારબાદ બેંકમાં જમા થતી નેટ રકમ સાથે તેની સરખામણી કરશો. આ રીતે તમને તમારી પેન્શનની ગણતરી વધુ સ્પષ્ટ રીતે સમજાઈ જશે. જય હિન્દ, વંદે માતરમ.